અત્યારે હાલ ટાઈમ વગરના સમાચાર મળ્યા ભાઈ. ડીસાના જાણીતા દાડમના વેપારી ભાઈ સંતોષભાઈ ઉર્ફે સંજયભાઈની 4 વર્ષ અગાઉ થયેલી હત્યાના કેસમાં થરાદ એડિશન સેન્સ કોર્ટ દ્વારા 2 આરોપીઓને આજીવન કેદની સજા કરી ભાઈ. 1.5 લાખનો દંડ પણ ફટકાર્યો ભાઈ. મળતી માહિતી મુજબ 4 વર્ષ પહેલાં ડીસાના વેપારી સંતોષભાઈની દોરડાથી ગળે ફાંસો આપી હત્યા કરવામાં આવી હતી ભાઈ. તેમજ પુરાવા નષ્ટ કરવા માટે તેમની લાશ કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી ભાઈ. સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર તમે જુઓ છો ભાઈ. અત્યારે હાલના સૌથી મોટા ડીસામાંથી સમાચાર મળ્યા ભાઈ. શરૂઆતમાં તો આ ઘટના ફરિયાદી થરાદ પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધાઈ હતી ભાઈ. બાદમાં પોલીસની તપાસમાં હત્યાનું રહસ્ય ખુલ્યું ભાઈ. થરાદ પોલીસની તપાસ દરમિયાન વેપારી સાથે રહેતા 2 શખ્સો રૂપિયા હડપ કરવા કૃતક જેમ કે કર્યું હતું ભાઈ.